બુલેટિનમાં હવે વાત કરીશું સિંહણનો હુમલો અને મોતનો સાક્ષાત્કાર। ભાવનગર પંથકમાં સિંહણના હુમલા પછી પરિવારમાં ભયનો માહોલ છે। દીકરાને શાળાએ મોકલવામાં પણ પરિવારને હવે ભય સતાવી રહ્યો છે। પશુપાલક પર સિંહણના હુમલાથી પરિવારમાં રોષ છે એક તરફ અને ડર પણ સાથે તો વન વિભાગની કામગીરી સામે પરિવારજનોમાં આક્રોશ છે। સિંહણના હુમલાના 2 કલાક પછી વન વિભાગ આવ્યાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે। તાત્કાલિક સિંહણને પાંજરે પૂરવાની ગ્રામજનોએ માંગ પણ કરી છે। કાળુ પરમાર નામના પશુપાલક પર સિંહણે હુમલો કર્યો હતો તો સિંહણના આ હુમલાના હૃદયના ધબકારા થંભાવી દે એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે આ વિડીયો સૌ કોઈને ચોંકાવી નાખનારો વિડીયો કાળજો કંપાવી દેતી ઘટના। જો કે આ ઘટના બાદ પરિવારમાં હાલ ભયનો માહોલ છે। પોતાના બાળકને શાળાએ મોકલતા પહેલા પણ પરિવારને ડર સતાવી રહ્યો છે। આ સાથે વન વિભાગની કામગીરી પર પણ પરિવારનો આક્ષેપ છે। એ કામગીરી પર પણ રોષ છે। સિંહણને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી છે। બૃહદ ગીરમાં સિંહનો ખૌફ વધ્યો હોય જો કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। વધુ એક આ કિસ્સો સામે આવ્યો। હવે સવારમાં 8:30 થી 9 નો ટાઈમ હતો। મારી બાજુમાં નેરું છે, ત્યાં સિંહ હતો, સીધો ત્યાંથી દોડ્યો અને મારી માથે હુમલો કર્યો। એટલે હું સીધો સટકી ગયો અને સીધો મારા ભાઈના ઘરે વયો ગયો। એટલે મારી ભેં હાડી પડી ગઈ એટલે મારી મમ્મી ભેન આશાબેન હું મારી મમ્મી બચી ગયા। ત્યાંથી આવ્યો સીધો મારા બાજુમાં કાળુભાઈ બોગાભાઈ ભરવાડ છે, એની માથે હુમલો કર્યો એટલે કોઈને ફોરેસ્ટના 2-4 માણસો આવ્યા। ભાઈ 2-4 માણસો ફોરેસ્ટના આવ્યા તે જોઈને વયા ગયા। કઈ પૂછ્યું નહીં કે શું છે કાંઈ નહીં, એટલે સીધા વયા જ ગયા। માણાને મારી નાખે ત્યાં સુધી જોઈને માણસો વયા જાય તો શું કામનું? સારવાર માટે ભાઈને ભાવનગરમાં લઈ ગયા છે દવાખાને। આ ઘટનાને હવે તો કઈ જવાબ તો સાહેબ દેતા નથી। ફોરેસ્ટના માણસો આવ્યા હતા તો બસ એ જોઈને વયા ગયા, કઈ કીધું નહીં। ઘટના એ બની કે મારા કાકા ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સિંહ પેલા સામે હતો તે ત્યાંથી સીધો મારા કાકા ગાયના બચાવ માટે ઉભા હતા, એની ઉપર હુમલો કર્યો છે। આ જગ્યાએ સિંહ ઓઢના ભાગમાં હુમલો કરેલો છે અને આ હાથ છે તેને મોઢામાં લઈ લીધેલો હતો। પછી ઘડી પ્રઈને તે ઉભો થઈને ગાફાઈ વયો ગયો। વન વિભાગને જાણ કરી તે 2 કલાક મોડા આવ્યા એ પછી પણ એ કઈ કરી નથી ગયા। એને વાત કરી હતી કે એમ નહોતા નિયમ કરે એવું બધું કરવા માંડ્યા હતા, કઈ સરખો જવાબ નતો આપ્યો। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પાલીતાણાની નજીક આવેલું જે ગરજિયા ગામ છે ત્યાંનો એક વિડીયો વાયરલ થયો છે। હાલ વીટીવીની ટીમ જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। વાત કરીએ તો ગરજિયા ગામ ખાતે કાળુભાઈ ગમારા કરીને એમના ઘરે હતા। તેઓ માલધારીનો વ્યવસાય કરે છે, તેઓ ઢોર રાખી રહ્યા છે। ત્યારે તેઓ તેમના ઢોરનું ધ્યાન રાખતા હતા। તે સમયે સવારની 8:30 વાગ્યાની આસપાસ એક સિંહ આવે છે અને સિંહ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારબાદ હુમલો કરીને સિંહે તેમના ગળાના ભાગ ઉપર ઈજા પહોંચાડી છે અને તેમને આજુબાજુના જે લોકો છે તેમના દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો અને તેમને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર લઈ જવાયા હતા। આજુબાજુના જે લોકો છે તેઓનું કહેવું છે કે અવારનવાર આવી રીતના સિંહ અહીંયા આવતા હોય છે, પણ હુમલો જે છે તે પ્રથમવાર કોઈ વ્યક્તિ ઉપર કરવામાં આવ્યો છે। તેને લઈને લોકોમાં પણ એક ડરનો માહોલ છે। આ જે વિસ્તાર છે ત્યાં માલધારી સમાજ વસવાટ કરે છે। તેઓના પશુનો જે વ્યવસાય છે, તેઓ અવારનવાર પશુઓ લઈને જે ચારવા જતા હોય છે ત્યારે આવા પ્રકારના જે સિંહને જે રીતે હુમલો કર્યો છે તેને લઈને લોકોમાં એક ભયનો માહોલ પણ છે। વન વિભાગની ટીમને પણ રજૂઆત કરી હતી। ત્યારબાદ વન વિભાગની ટીમ 2 કલાક બાદ પહોંચી છે અને રેસ્ક્યુનું કામ ચાલુ છે તેવું કહીને અહીંથી નીકળી ગઈ છે, તેવો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। કિશન કિયા, વીટીવી પાલીતાણા, ભાવનગર।